નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અમદાવાદથી ગત તારીખ 31 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ મળેલી ડીસા નગરપાલિકાની બોર્ડ મીટિંગમાં વિપક્ષના સભ્યો દ્વારા બોર્ડ મીટિંગમાં પૂર્ણ સમયની ચર્ચા કરવા બાબતે સત્તા પક્ષના પદાધિકારીઓને રજૂઆત કરતા જવાબદાર પદાધિકારીઓ દ્વારા વિપક્ષના સભ્ય સાથે ખરાબ વર્તણૂક કરતા પાકિસ્તાની શબ્દ ઉચ્ચારાયેલ ઉપરાંત જે તે પદાધિકારીના સ્વજનો દ્વારા વિપક્ષના આમ આદમી પાર્ટીના સભ્યને ધમકી પણ આપવામાં આવેલ, જેને લઈને આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર રમેશભાઈ પટેલની આગેવાનીમાં બનાસકાંઠા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રભારી પાર્ટીના અન્ય પદાધિકારીઓ તેમજ ખાસ નગરપાલિકા સદસ્ય વિજયભાઈ દવેને સાથે રાખી ઉપરોક્ત મુદ્દા ઉપર રેલીનું આયોજન કરી નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે ખુલાસો કરવા તેમજ યોગ્ય પગલાં લેવા માટે અલ્ટિમેટમ આપવામાં આવેલ। ડોક્ટર રમેશ પટેલે તંત્ર સમક્ષ ગંભીર સવાલો પૂછ્યા હતા કે આમ આદમી પાર્ટીના નેતા વિજયભાઈ પર તેમના સગાવાલા દ્વારા હુમલો કરવામાં આવેલ છે અને આ ઘટનાને 5 દિવસ થયા હોવા છતાં ગુનેગારો સામે શા માટે કોઈ ફોજદારી ગુનો નોંધાયો નથી। વધુમાં ડોક્ટર રમેશ પટેલે સવાલો કર્યા હતા કે શું ડીસાની જનતા માટે પ્રશ્નો ઉપાડવા એક ગુનો છે? શું ડીસામાં થતા ભ્રષ્ટાચાર સામે સવાલો પૂછવા એક ગુનો છે? શું ખોટા કરવેરા સામે વિરોધ નોંધાવવો એક ગુનો છે? શું ખોટી રીતે પાસ થતા ટેન્ડરોને સામે સવાલ પૂછવા એ ગુનો છે? શું ડીસાના માલિક બની બેઠેલા ડીસાના ભાજપના નેતાઓના ગેરકાયદેસર દબાણ સામે વિરોધ પ્રદર્શન કરવું એ કોઈ ગુનો છે? રિપોર્ટર રાહુલ વાઘેલા, કેમેરામેન અભિષેક વાઘેલા સાથે હું વૈશાલી પુબારુ, એસડી ન્યૂઝ અમદાવાદથી। જોતા રહો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।